છોટાઉદેપુર જિલ્લામાં આવેલી 27 જેટલી સફેદ પથ્થર ખાણો પણ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના અભાવે તાળા વાગતા હવે સમગ્ર વિસ્તારમાં ડોલોમાઇટ ઉદ્યોગ સામે અંધારું મંડાઈ રહ્યું છે। પરિણામે 100 જેટલી ફેક્ટરીઓ બંધ થવાની કગાર પર છે। સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સહિત અન્ય અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। ફેક્ટરીઓ બંધ થતાં 10,000થી વધુ મજૂરોની રોજગારી જતી રહી છે, જ્યારે કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને આસપાસના સહાયક વ્યવસાયોને પણ મોટા પ્રમાણમાં અસર થવાની ભીતિ છે। અને કાછેલ આ બધા ગામોના અંદર બહુ મોટા પ્રમાણમાં ખાણો આવેલી છે અને ખાણો કેટલા સમયથી બંધ છે। બંધ થવાનું કારણ સરકારના જે નિયમો દિન પ્રતિદિન નવા નિયમો આવતા જાય છે અને એમાં આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। એવું નમ્ર વિનંતી છે કે ડોલોમાઇટની ખાણો ચાલુ થાય એટલે મજૂર લોકોને કોઈ બધાને બહાર ના જવું પડે, એટલે રોજગારી મળી રહે એવો અમારે વિનંતી કરવી છે સરકારને। બીજો ઉદ્યોગ કોઈ છે નથી ડોલોમાઇટ સિવાય, એટલે હાટ બજાર 15 દિવસ અઠવાડિયા બી શનિવાર મજૂરને કોઈ બી ખરીદી કરવી હોય તો તકલીફ પડે, કેમ કે પૈસા આવે નહીં।